દેશમાં નોટબંધી બાદ હવે ગેસ સિલિન્ડરની લાઈનો માટે લોકો ધમધોકતા તાપમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે ગેસ પુરવઠા ઉપર મોટી અસર જોવા મળી રહી છે અને આને લઈને સરકાર દ્વારા તો આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ અમરેલીમાં કતારબદ્ધ લાઈનોમાં લોકો ઊભા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શું કહી રહ્યા છે ત્યાં લાઈનમાં ઊભેલા લોકો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। થોડાક દિવસ પહેલાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું। આ યુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે। મિડલ ઇસ્ટના વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ સ્ટેટ ઓફ હોર્મુઝ જે કહેવાય મુખ્ય માર્ગ, જ્યાંથી જહાજો આખા દુનિયાના 20% જેટલો વેપાર છે ક્રૂડ ઓઇલનો ત્યાંથી થતો હોય છે, તે ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। તેના કારણે હવે જે ચક્કાજામ જેવી સ્થિતિ છે તે જહાજોની આ સ્ટેટ ઓફ હોર્મુઝ પર જોવા મળી રહી છે અને તેને જ લઈને ગેસ સપ્લાય ઉપર મોટી અસર પહોંચી છે। એલપીજી ગેસ સિલિન્ડરને લઈને છેલ્લા થોડા દિવસથી ભારતના અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં જે રીતે લોકો લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। લોકો કહી રહ્યા છે કે તેઓએ બુકિંગ કરાવ્યું છે, રજિસ્ટ્રેશનમાંનો મેસેજ નથી આવતા, લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। ગેસ રિફિલિંગ માટે ગ્રાહકો છે તે એજન્સીઓ સુધી જઈ રહ્યા છે અને આજે અમરેલીના સાવરકુંડલામાં ગેસ નોંધણી માટે લોકોની લાંબી કતારો જોવા મળી। ત્યારે આ લાંબી કતાર દરમિયાન લોકો ધમધોકતા તાપમાં છે તે નજરે પડ્યા છે। ત્યારે છાંયડો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના પગલે ગ્રાહકોને તડકે રહેવાની ફરજ પડી છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ગેસ સિલિન્ડર મેળવવા માટે આવેલા ત્યાંના એક યુવક, તેમને શું છે બાટલાની પરિસ્થિતિ, આખી વાત કરીએ ને। મારું નામ છે જગદીશભાઈ ઠાકોર, સાવરકુંડલા રહું છું। હું એક અરજદાર છું। આજે ઇન્ડિયન ગેસ એજન્સી, એરોગેસ, બબા શેઠની એજન્સીની અંદર જે આજે સોફ્ટવેરની વાતો કરનારી, આ ડિજિટલ સરકાર વાતો કરનારી સરકાર, સોફ્ટવેર ધીમા ચાલે છે। એ કોઈ પાણીની વ્યવસ્થા નહીં, આ તાપમાન 41-42 ડિગ્રી તાપમાન છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી, સાયડાની કોઈ વ્યવસ્થા નથી, આ એજન્સી દ્વારા કાંઈ કરવામાં આવતું નથી અને આમ જનતા હેરાન પરેશાન છે। તમે જોઈ શકો છો લાંબી કતારો લાગી ગયેલી છે અને પુરવઠા અધિકારીને પણ સાવરકુંડલાને જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અને આમ જનતા માટે સારી સુવિધાઓ ઊભી કરે। પાણીની વ્યવસ્થા નથી અને પણ એ એજન્સીના માલિકો દ્વારા અહીંયા અરજદારો અને એજન્સી વચ્ચે રકઝક પણ ચાલી રહી છે। તમે જોઈ શકો છો આવું અહીંયા અડધડતું એજન્સીના માલિક દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે અને કાલની પરિસ્થિતિ બહુ વંચી ગયેલી હતી, પણ આજે થોડી ખારી છે। પણ આ ડિજિટલ વાતો કરનારી સરકાર, આ ડિજિટલ જેવું કાંઈ છે જ નહીં ગુજરાતમાં। ડિજિટલના ખાલી વાતો થાય, કાગળો ઉપર ડિજિટલ છે, અહીંયા સોફ્ટવેર ધીમો હાલે અને કોઈ અરજદારને વ્યવસ્થા મળતી નથી। આપણે સાંભળ્યા હતા અમરેલીના જગદીશભાઈ ઠાકોર, જ્યાં સાવરકુંડલામાં જે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને ધમધોકતા તાપમાં ઊભા રહેવાની નોબત આવી છે, તેને લઈને તેમણે પ્રશાસનની જે અસગવડતા છે તેની સામે સવાલ ઉઠાવ્યા છે અને વ્યવસ્થિત અહીંયા છાંયડો કે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।